નમસ્કાર. આ તો ચમકલું છે. ખરી ઠંડી તો હવે પડશે. અંબાલાલ પટેલે કરી ભયાનક આગાહી. રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી તેમજ ડીસામાં 11.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 13, વડોદરામાં 16.6 અને સુરતમાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી 24 કલાક બાદ તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે. 2 દિવસ બાદ ઠંડીનો ચમકારો વધશે. હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ છે. આગાહીકાર અંબાલાલ પટેલે ઉત્તરાયણની આગાહી કરતા જણાવ્યું કે ઉત્તરાયણ પર્વ પર પતંગબાજો માટે સાનુકૂળ વાતાવરણ રહેશે. રાજ્યમાં 8 થી 25 કિમી ઝડપે પવન ફૂંકાશે. જોકે મધ્ય ગુજરાતમાં આંચકાના પવનથી પતંગબાજો નિરાશ થઈ શકે છે. ઉત્તરાયણના પર્વ પર ઠંડા પવન ફૂંકાશે. સવારે 13 કિમી, બપોરે 20 કિમી અને સાંજે 24 કિમી પ્રતિ ઝડપે આંચકાનો પવન રહી શકે છે. તો 14 જાન્યુઆરીએ રાતે પણ પવન રહેશે. જોકે બીજા દિવસે 15 જાન્યુઆરીએ પવનનું જોર ઘટશે. 14 જાન્યુઆરીએ 10 કિમી ઝડપે પવન ફૂંકાશે. ઉત્તરાયણ પર વરસાદની આગાહીને લઈ અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તરાયણ પર્વ પર 15 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. જોકે ઉત્તરાયણ પર્વ પર વરસાદની શક્યતા નહીવત છે. સાનુકૂળ વાતાવરણના અભાવે આ વર્ષે ઠંડી ઓછી રહી છે. આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.